શેર કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે કયો દેશ આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025નો ખિતાબ જીત્યો છે? એટલે કે કોણે છે મિત્રો જે છે આઈસીસી મહિલા જે છે ઓડીઆઈ કપ 2025 જીત્યો છે? તો ઓપ્શન આપેલા છે દક્ષિણ આફ્રિકા, ઇન્ડિયા, ઇંગ્લેન્ડ કે અફઘાનિસ્તાન। તો આમાં જવાબ આવશે મિત્રો આપણી ભારતની ટીમ છે તે આમાં છે વિજેતા બની હતી અને જે છે વર્લ્ડ કપ પોતાના નામે પ્રથમ વખત છે ઓડીઆઈ વર્લ્ડ કપ જીત્યો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025 કયા દેશમાં આયોજિત કરવામાં આવ્યો હતો? એટલે કે કયા દેશમાં છે તે આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025નું આયોજન છે કરવામાં આવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે યુએસએ અને વેસ્ટ ઇન્ડિઝ, યુએસએ અને કેનેડા, શ્રીલંકા અને ભારત કે યુએસએ અને મેક્સિકોમાં। તો આમાં મિત્રો જવાબ આવશે તે આવશે શ્રીલંકા અને ભારત દેશમાં છે મિત્રો આ આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025 છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળ મિત્રો આના વિશે વધારે માહિતી જોઈએ તો મહિલાઓએ છે મિત્રો આ પ્રથમ વર્લ્ડ કપ છે તે ભારતને જીતાડ્યો હતો। 47 વર્ષની લાંબી રાહ જોયા બાદ આખરે ઇતિહાસ રચાયો અને ભારતીય જે મહિલા ટીમે છે તેમણે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાની જે છે ટીમને 52 રનથી મિત્રો છે તે હરાવ્યો હતો અને પ્રથમ ઓડીઆઈ વર્લ્ડ કપનું ટાઇટલ છે પોતાના નામે કર્યું હતું। તો મિત્રો ઇન્ડિયાની પ્લેઇંગ 11ની વાત કરીએ તો હરમનપ્રીત કૌર છે ભારતીય કેપ્ટન હતા। ત્યારબાદ સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, અમનજોત કૌર, જેમીમા રોડ્રિગ્સ, રિયા ઘોષ, વિકેટકીપર દીપ્તિ શર્મા, રાધા યાદવ, ક્રાંતિ ગોંડે, શ્રી ચરણી અને રેણુકા સિંહ ઠાકુર આ મિત્રો છે પ્લેઇંગ 11 છે ફાઇનલ મેચમાં રહેલી હતી। ત્યારબાદ આગળ વાત કરીએ તો આઈસીસી ઓડીઆઈ વર્લ્ડ કપની આવૃત્તિ પૂછવામાં આવે તો 13મા નંબરની આવૃત્તિનું આયોજન 2025માં કરવામાં આવ્યું હતું। કુલ ટીમની વાત કરવામાં આવે તો 8 જેટલી ટીમોએ છે આ વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો। યજમાન એટલે આયોજન દેશ કરનાર દેશ હોય તો તે શ્રીલંકા અને ભારત બંને સાથે મળીને આ વર્લ્ડ કપનું આયોજન છે કર્યું હતું અને આયોજનનો સમયગાળો પૂછવામાં આવે તો 30 સપ્ટેમ્બરથી 2 નવેમ્બર 2025 દરમિયાન છે આનું આયોજન છે કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025ની ફાઇનલ મેચ કયા સ્ટેડિયમમાં રમાઈ હતી? ફાઇનલ મેચની મિત્રો વાત થાય છે ક્યાં સ્ટેડિયમમાં રમાઈ હતી? તો સ્ટેડિયમના નામ આપેલા છે ઈડન ગાર્ડન્સ કોલકાતા, ડીવાય પાટીલ સ્ટેડિયમ મુંબઈ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ કે વાનખેડે સ્ટેડિયમ મુંબઈ। તો આમાં જવાબ આવશે મિત્રો ડીવાય પાટીલ સ્ટેડિયમ જે મુંબઈ ખાતે મિત્રો છે આનું મિત્રો છે આયોજન છે જે છે ફાઇનલ મેચનું કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025માં વિજેતા જે ટીમ હોય છે તેને કેટલી રકમ આપવામાં આવે છે? એટલે કે જે છે વિજેતાને રકમ કેટલી આપવામાં આવે છે? તો ઓપ્શન આપેલા છે લગભગ 100 કરોડ, લગભગ 50 કરોડ, લગભગ 75 કરોડ કે લગભગ 39.55 કરોડ। તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે 839.55 કરોડ રૂપિયા છે વિજેતા ટીમને છે આપવામાં આવતી હોય છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025માં કયા બેટ્સમેને સૌથી વધુ રન બનાવ્યા છે? મિત્રો બેટ્સમેનને પૂછવામાં આવ્યું છે કે જેમણે આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવ્યા હોય। તો ઓપ્શન તમને આપેલા છે એલિસા હિલી જે ઓસ્ટ્રેલિયાની ખેલાડી છે 254, બી છે સ્મૃતિ મંધાના જે છે ભારતની 341, ત્રીજી છે નતાલી સાઈવર ઇંગ્લેન્ડની 374 કે લોરા વોલ્વોઇડ દક્ષિણ આફ્રિકાની 571। તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે લોરા વાલ્વોઇડ જે દક્ષિણ આફ્રિકાની જે ખેલાડી છે તેમણે આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ 571 રન નોંધાવી સૌથી વધુ રનનો રેકોર્ડ પોતાના નામે છે આ વર્લ્ડ કપમાં નોંધાવ્યો હતો। ત્યારબાદ આગળ વાત કરીએ તો આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025માં ઉપવિજેતા ટીમ કઈ હતી? એટલે કે ફાઇનલમાં ભારત સાથે મિત્રો જે મેં ટીમ રમી હતી અને જે હારી હતી તે ઉપવિજેતા ટીમ કોણ હતી? તો ઓપ્શન આપેલા છે દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન, ઇંગ્લેન્ડ કે શ્રીલંકા। તો આમાં જવાબ આવશે દક્ષિણ આફ્રિકાની ટીમ મિત્રો છે ઉપવિજેતા ટીમ હતી। મિત્રો દક્ષિણ આફ્રિકાની ટીમને ભારતે છે ફાઇનલ મેચમાં હરાવી હતી। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025માં ફાઇનલ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ મિત્રો
કઈ ખેલાડી બની હતી? ફાઇનલ મેચની વાત થાય છે. તો ઓપ્શન આપેલા છે તેમાં એલિસા હેલી, સ્મૃતિ મંધના, શેફાલી વર્મા કે એક પણ નહીં. તો આમાં જવાબ આવશે મિત્રો ફાઇનલ મેચમાં શેફાલી વર્માને છે મિત્રો તે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યું હતું મિત્રો. તેમણે છે 2 વિકેટ અને રન પણ બનાવ્યા હતા, જેથી તેને છે પ્લેયર ઓફ ધ મેચ છે ફાઇનલ મેચમાં જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025માં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી કોણ બની છે? તો ઓપ્શન આપેલા છે દીપ્તિ શર્મા, એનાબેલ સધરલેન્ડ, શ્રી ચરણી કે એક પણ નહીં. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે દીપ્તિ શર્મા આવશે. તેમણે મિત્રો છે સૌથી વધુ વિકેટ છે તે આ આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025માં સૌથી વધુ વિકેટનો રેકોર્ડ છે પોતાના નામે નોંધાવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025માં ફાઇનલ મેચ કઈ 2 ટીમ વચ્ચે યોજાઈ હતી? મિત્રો ફાઇનલ મેચની વાત થાય છે કે કઈ 2 ટીમ વચ્ચે ફાઇનલ મેચ યોજાણી હતી? તો ઓપ્શન છે ભારત અને શ્રીલંકા, ભારત અને ઓસ્ટ્રેલિયા, ભારત અને દક્ષિણ આફ્રિકા કે ભારત અને ઇંગ્લેન્ડ. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે છે ફાઇનલ મેચ છે તે રમાઈ હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025 પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ કઈ ખેલાડી બની છે? મિત્રો પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટની વાત થાય છે. તો પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ છે કઈ ખેલાડી બની છે? તો ઓપ્શન આપેલા છે દીપ્તિ શર્મા, એનાબેલ સધરલેન્ડ, શ્રી ચરણી કે એક પણ નહીં. તો આમાં જવાબ આવશે મિત્રો દીપ્તિ શર્માને છે મિત્રો તે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ છે જાહેર કરવામાં આવી હતી. આ સમગ્ર ટુર્નામેન્ટમાં સારો દેખાવને કારણે તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરાઈ હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025માં કેટલામાં નંબરનું સંસ્કરણ રહેલું છે? સંસ્કરણ પૂછવામાં આવ્યું છે કે 2025માં આઈસીસી મહિલા વર્લ્ડ કપનું કેટલામું સંસ્કરણ યોજાણું છે? તો ઓપ્શન આપેલા છે 11, 12, 13 કે 14મું. તો આમાં જવાબ આવશે મિત્રો 13મા નંબરનું સંસ્કરણનું જે આયોજન છે 2025માં છે મિત્રો આઈસીસી ઓડીઆઈ વર્લ્ડ કપનું જે છે તે સંસ્કરણ યોજાયું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025 કયા સમયગાળા દરમિયાન આયોજન થયું હતું? એટલે મિત્રો તમને સમયગાળો પૂછવામાં આવ્યો છે કે ક્યાંથી કયા સમયગાળા દરમિયાન આનું આયોજન કરવામાં આવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે 30 સપ્ટેમ્બરથી 2 નવેમ્બર, 10 જૂનથી 5 જુલાઈ, 1 જૂનથી 25 જૂન કે 5 જૂનથી 5 જુલાઈ. તો આમાં જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે 30 સપ્ટેમ્બરથી લઈને 2 નવેમ્બર દરમિયાન મિત્રો છે આનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025નું ઓફિશિયલ એન્થમ સોંગ કયું હતું કે જે શ્રેયા ઘોષાલે ગાયું હતું? ઓફિશિયલ મિત્રો એન્થમ સોંગ પૂછવામાં આવ્યું છે. તો ઓપ્શન આપેલા છે આઉટ ઓફ ધ ધીસ વર્લ્ડ, બ્રિંગ ઇટ હોમ, વર્લ્ડ ઇઝ ક્રિકેટ, આઈ લવ ક્રિકેટ. તો આમાંથી મિત્રો જવાબ શું આવશે? તો આમાંથી જવાબ આવશે તે આવશે બ્રિંગ ઇટ હોમ. મિત્રો છે આ શ્રેયા ઘોષાલ દ્વારા ગાવામાં આવ્યું હતું અને આ ઓફિશિયલ આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025નું એન્થમ સોંગ હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025માં કુલ કેટલી ટીમોએ ભાગ લીધો હતો? તો કુલ ટીમોનો ભાગ જે છે કુલ કેટલી ટીમોએ ભાગ લીધો છે તે પૂછવામાં આવ્યું છે. તો ઓપ્શન આપેલા છે 12, 10, 8 કે 6 ટીમોએ. તો આમાં મિત્રો જવાબ શું આવશે? તો જવાબ આવશે કુલ 8 જેટલી ટીમોએ છે આ વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025માં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન કોણ હતું? તો ભારતીય ટીમના કેપ્ટન પૂછવામાં આવ્યું છે. તો ઓપ્શન આપેલા છે સ્મૃતિ મંધના, શેફાલી વર્મા, હરમનપ્રીત કૌર કે દીપ્તિ શર્મા હતા. તો આમાં જવાબ આવશે મિત્રો હરમનપ્રીત કૌર છે મિત્રો ભારતીય ક્રિકેટ જે ટીમ છે તેના તેઓ કેપ્ટન હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પ્રથમ આઈસીસી મહિલા વર્લ્ડ કપ જે છે કયા વર્ષમાં યોજાઈ હતી? તો ઓપ્શન આપેલા મિત્રો ઓડીઆઈ વર્લ્ડ કપની આપણે વાત કરીએ છીએ તો ઓપ્શન આપેલા છે 1990, 1978, 1973 કે 1980માં. તો આમાં જવાબ આવશે 1973માં પ્રથમ વખત મિત્રો છે ઓડીઆઈ વર્લ્ડ કપ છે તે આઈસીસી દ્વારા છે તે યોજવામાં આવ્યો હતો. તો મિત્રો 1973માં પ્રથમ જે છે વર્લ્ડ કપની મહિલાઓ માટેની જે છે શરૂઆત